પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી એમનો વારસો કોણ સંભાળી શકે? તો યોગી આદિત્યનાથનું ઘણા સમયથી નામ ચાલે છે। નમસ્કાર દર્શક મિત્રો, ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે ભાજપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી એમનો વારસો કોણ સંભાળી શકે? તો યોગી આદિત્યનાથનું ઘણા સમયથી નામ ચાલે છે કે યોગી આદિત્યનાથ પીએમ મોદી પછી આ વડાપ્રધાન તરીકે એક દાવેદાર કહી શકાય। પરંતુ છેલ્લા ઘણા સમયથી યોગીને ઉઠાવવા માટેના કારસાબી રચી રહ્યા છે, ચાલી રહ્યા છે। અને અત્યારે એવા એક ન્યૂઝ સામે આવ્યા છે કે હવે યોગી આદિત્યનાથની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઊભું રહ્યું છે અને સંઘે સીધો એવો સંકેત આપ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારસ છે યોગી આદિત્યનાથ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે અત્યારે એક ગુડ ન્યૂઝ એ સામે આવ્યા છે કે એક ખાનગી સર્વેક્ષણ થયું, એમાં યોગી આદિત્યનાથ દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી બન્યા છે। અને આવું સતત ત્રીજી વખત બન્યું કે યોગી આદિત્યનાથ દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી હોય। છેલ્લા કેટલાક વખતથી એટલે લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જે 80 બેઠકો પર ભાજપે જે ધારણા રાખેલી એના કરતાં સૌથી વધારે ખરાબ પરિણામ ઉત્તર પ્રદેશમાં આવ્યું અને ભાજપને બહુ મોટો ફટકો ઉત્તર પ્રદેશની અંદર પડ્યો। ભાજપને લગભગ 60થી વધારે બેઠકો મળવાની ઉત્તર પ્રદેશની અંદર ધારણા હતી, પરંતુ 30થી વધારે બેઠક ભાજપ ઉત્તર પ્રદેશની અંદર મેળવી શક્યો। ત્યારથી યોગી આદિત્યનાથની સામે જે અસંતુષ્ટ નેતાઓ છે એમણે વિરોધનો સૂર ઊભો કર્યો હતો અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એમણે રીતસરનો વિરોધનો ઝંડો લઈ લીધો હતો અને યોગી આદિત્યનાથને ઉથલાવવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવ્યા હતા। પણ એ જે હોબાળો ઘણા બધા દિવસો સુધી ચાલ્યો અને અંતે લાંબા દિવસો પછી એ વિવાદ થાળે પડી ગયો। અત્યારે તાજેતરની અંદર યોગી આદિત્યનાથના ઘરે ભાજપના કેટલાક નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે RSSના નેતાઓની એક બેઠક મળી હતી અને એની અંદર એ બાબતની પણ ચર્ચા થઈ કે યોગી આદિત્યનાથ માટે કપરો સમય છે, કારણ કે આગામી દિવસોની અંદર ઉત્તર પ્રદેશની અંદર 10 બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે। આ પેટા ચૂંટણી પર યોગી આદિત્યનાથનો ઘણો બધો દારોમદાર છે, કારણ કે હાઈકમાન્ડ પોતે આ 10 બેઠકો પર નજર નાખીને બેઠેલું છે। જો કોઈ સંજોગોની અંદર 10 બેઠકોનું પરિણામ ભાજપની ધારણા મુજબ નહીં આવે તો યોગી આદિત્યનાથની સામે ફરી અસંતુષ્ટો વિરોધનો સૂર ઉઠાવી શકે છે। હવે RSSના નેતાઓનું કહેવું છે કે યોગીને નજરઅંદાજ કરવાને કારણે ભાજપનું જે પ્રદર્શન છે એ નબળું રહ્યું। યોગી આદિત્યનાથને ભાજપના જ કેટલાક નેતાઓ સપોર્ટ આપતા નથી, એમને ઇગ્નોર કરી રહ્યા છે અને આને કારણે યોગી આદિત્યનાથની છબી ખરડાઈ અને એનું નુકસાન લોકસભા 2024માં ભાજપને જોવા મળ્યું। સંઘના નેતાઓનું કહેવું એમ છે કે યોગી આદિત્યનાથ એટલા ક્ષમતાવાળા નેતા છે કે રાષ્ટ્રીય નેતા તરીકેની ભૂમિકા ભજવી શકે છે। મતલબ કે RSSનો સીધો સંકેત છે કે પીએમ મોદીના વારસ તરીકે હવે યોગી આદિત્યનાથ જ છે। ઉત્તર પ્રદેશનું રાજકારણ એવું છે કે જે હંમેશા એમાં ખળભળાટ મચેલો જ રહેતો હોય છે અને તેમાં પણ જ્યારથી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી હંમેશા હોબાળો રહ્યો છે। પણ યોગી આદિત્યનાથ દર વખતે એક મજબૂત નેતા તરીકે ઉભરીને બહાર આવે છે। એક વાત તમને ખાલી એ પણ યાદ અપાવી દઉં કે એક વખતનો સમય એવો હતો
કે કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા માટે રીતસરનું નક્કી થઈ ગયું હતું, બધું નામ ફાઇનલ થઈ ગયું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આરએસએસના કહેવાથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી આદિત્યનાથ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.